सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। चलो तेनो 121 श्लोक वाँचिए। दृश्यं प्रतीतं प्रविलापयन् स्वयं सन्मात्रमानन्दघनं विभावयन् समाहितः सन् बहिरन्तरं वा कालं नेथा सति कर्मबन्धे। कर्म बंधे सती जो जी प्रारब्ध करવાનું બંધન હોય તો કાલમ નહિત આ પ્રકારે આ મુમુક્ષુએ કે જ્ઞાની પુરુષે આ પ્રકારે પોતાનો સમય પસાર કરવો જોઈએ। સમાહિત સન બહિરંતરમ વા જ્યારે જગત સાથે વ્યવહાર કરતો હોય ત્યારે બહારની સમાધિ નહીતર અંતર સમાધિ। समाधिम सर्वदा कुर्यात् हृदय वा थवा बहि। तो सदा समाधि एटले सदा ब्रह्मनिष्ठ ज रहવું જોઈએ। व्यवहार करती वखते सर्वम खल्विदम ब्रह्म आ सर्व ब्रह्म छे તેથી ब्रह्मનું જ સ્ફુરણ થાય। व्यवहार वखते स्वयं પોતાની સાથે હોય તો અહમ બ્રહ્માસ્મિ એનું જ સ્ફુરણ થાય। આ બધું શાસ્ત્રના વાક્યો જ અહીંયા સમજાવે છે। नानोध्यान बहुन शब्दान वाचो विज्ञापन ही तत् એટલે આ બધી બાકીની બધી પ્રવૃત્તિ છોડી દેવી જોઈએ। એટલે પ્રજ્ઞામ કુર્વીદ બ્રાહ્મણ। આ બ્રાહ્મણ હંમેશા પ્રજ્ઞા એટલે આત્મનિષ્ઠા જ કરવી જોઈએ એવું કહેવામાં આવ્યું। જો એ હોય તો ટૂંકમાં મન આત્માનિષ્ઠ રહેતું હોય તો પછી એ જ કરવું જોઈએ। तो ये जो वाक्य कहूँ आ बधा घणा श्लोकों में समझायु અને છેવટે એનો નિશ્ચય કરવામાં આવ્યો સમાહિત સન કાલમ નયેત। તો કર્મબંધ હોય તો બહિ અંતરમ વા બહિ સમાધિ કે આંતર સમાધિ પણ બ્રહ્મનિષ્ઠામાં જ સમય પસાર કરવો જોઈએ। હવે પ્રમાદ વૈ મૃત્યુરહમ બીજું વાક્ય છે તો એક એક વાક્યને લઈને સમજાવે છે। એટલે ગ્રંથ છે આ આપણા શાસ્ત્રોની વ્યાખ્યારૂપ છે। એટલે કદાપि કથંચિદપि શિષ્યો દુઃખભાગ મામભૂત
એટલે અનુક્રોશ છે ને, પોતાના શિષ્ય પ્રત્યે અનુકંપાથી પ્રેરાઈને કે મારો શિષ્ય ક્યારેય કોઈ પણ સંજોગોમાં દુઃખી ન થાય. જાત વિવેકસ્યાપી, જે શિષ્યને વિવેક જ્ઞાન જન્મ્યું છે એને પણ દુઃખ પ્રસક્તિ માર્ગમ, કે ભાઈ વિવેક જન્મ્યા પછી, આત્મજ્ઞાન જન્મ્યા પછી પણ દુઃખ પ્રસક્તિ, દુઃખનો પ્રસંગ હોઈ શકે છે. એ વળી પાછો, એટલે આમ લાગે કે આ વારંવાર કહેવામાં આવે છે, પરંતુ શાસ્ત્રના અગત્યના ભિન્ન ભિન્ન વાક્યો છે એની વ્યાખ્યા કરવામાં આવે છે. એ વ્યાખ્યા કરવામાં સંભવિત છે કંઈક થોડું પુનરુક્ત થઈ જાય. પુનઃ આ દુઃખ પ્રસક્તિ માર્ગમ, પ્રસક્તિ પ્રસંગ, દુઃખનો પ્રસંગ આવે અર્થાત દુઃખ જન્મે એ પ્રકારનો માર્ગ છે, એ પ્રકારની રીતિ છે. ફરી કહે છે કે શું શું કરીશ કે શું નહીં કરું તો વળી પાછું દુઃખનો પ્રસંગ આવશે. તો વિસ્તરેણ આ વાક્ય વિસ્તારી સમજાવે છે. તો 322માં શ્લોકમાં કહે છે, પ્રમાદો બ્રહ્મનિષ્ઠાયામ ન કર્તવ્યઃ કદાચન પ્રમાદો મૃત્યુરિત્યાહ ભગવાન બ્રહ્મણઃ સુતઃ. બ્રહ્મનિષ્ઠાયામ પ્રમાદ ન કર્તવ્ય. આગળ કહેવામાં આવ્યું કે સમાહિત સન્ન નયેત કાલમ. સમાહિત બ્રહ્મમાં એક ચિત્ત રહીને જ સમય બહાર હોય તો કે અંદર હોય તો. બ્રહ્મનિષ્ઠાયામ પ્રમાદ, તો જે કહેવામાં આવ્યું કે બ્રહ્મનિષ્ઠામાં જ રહેવું જોઈએ પ્રયત્નપૂર્વક, એમાં પ્રમાદ એટલે કે બેદરકારી ન કરવી જોઈએ. અસાવધાની, પ્રમાદ બેદરકારી કહો, અસાવધાની કહો. અસાવધાન ના રહેવું જોઈએ, બેદરકાર ન રહેવું જોઈએ. ન કરતો કદાચન, ક્યારેય પણ. કેમ? પ્રમાદો મૃત્યુરિત્યાહ ભગવાન બ્રહ્મસ્તુતઃ. બ્રહ્માજીના સંતાન પુત્ર ભગવાન સર્વજ્ઞ આજાન સિદ્ધ બ્રહ્મણ સુતઃ સનત સુજાત. તો સનત કુમાર કે સનત સુજાત કહો. બ્રહ્મણ સુતઃ, બ્રહ્મણ સુતઃ બ્રહ્માજીનો પુત્ર. ભાઈ ભગવાન બ્રહ્મણ, ભગવાન છે, સર્વજ્ઞ છે, આજાન જન્મ, આજાન જન્મથી સિદ્ધ છે, સર્વજ્ઞ છે. એવા બ્રહ્માજીના સુપુત્ર ભગવાન સનત સુજાત. ધૃતરાષ્ટ્રપતિ આ એક વાક્ય અત્યંત પ્રસિદ્ધ વાક્ય કહ્યું, પ્રમાદમ વે મૃત્યુમહમ રમેમી, કે પ્રમાદો વે મૃત્યુહમ રમેમી. પ્રમાદને જ હું મૃત્યુ કહું છું, અસાવધાનને જ મૃત્યુ કહું છું, બેદરકારને મૃત્યુ કહું છું. એ બધે લાગુ પડે. એ સનત સુજાતીય ગ્રંથમાં આ વાક્યની ઘણી વ્યાખ્યા કરવામાં આવી. પ્રમાદ ભિન્ન ભિન્ન સ્તરે હોઈ શકે. ટૂંકમાં પોતાના કર્તવ્યમાં પ્રમાદ, મૂલ્યમાં પ્રમાદ, આવો પ્રમાદ થઈ શકે. તેમ કરતાં 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 છેવટે બ્રહ્મનિષ્ઠામાં પ્રમાદ. અહીં તો બ્રહ્મનિષ્ઠામાં પ્રમાદ, અસાવધાની, આળસ ન કરવી જોઈએ. તદ ઉપપાદયતી, એ સમજાવે છે, યુક્તિપૂર્વક સમજાવે છે કેમ એ પ્રમાદ ન થવો જોઈએ બ્રહ્મનિષ્ઠામાં. કેમ આળસ, બેદરકારી, અસાવધાની ન થવી જોઈએ. તો 323માં શ્લોકમાં કહે છે, આગળ કહ્યું કે સમાહિત સન એટલે સદવાસના એ કહેવાય. તો હંમેશા સન્માત્રમિદમ દૃશ્યમ ઇતિ ચિંતને. આ દૃશ્ય સન્માત્ર છે, હું સન્માત્ર છું. આ પ્રકારનું ચિંતન કહો, સમાધિ કહો, બ્રહ્મનિષ્ઠા કહો, એમાં કોઈ પ્રમાદ ન થવો જોઈએ. તો શું થાય પ્રમાદ કરવાથી? 323 શ્લોકમાં કહે છે, ન પ્રમાદાદનન્ય ન પ્રમાદાનર્થોન્ય
ज्ञानिनः स्वस्वरूपतः ततो मोहस्ततो हन्धिः ततो बन्धस्ततो व्यथा। न प्रमादात अनर्थ अन्य ज्ञानिनः। જ્ઞાની પુરુષની વાત કરવામાં આવે છે એને વડે આ પ્રમાદ છે. દરેક માટે પ્રમાદની વ્યાખ્યા જુદી જુદી હોય. ટૂંકમાં જીવનમાં સાવધાની તો પ્રત્યેક ક્ષણે હોવી જ જોઈએ. સાવધાની ન હોય તો આપણા મનની અંદર જે વાસનાઓ ભરેલી છે એ આપણો કબજો લઈ લે અને આપણને માર્ગથી ચ્યુત કરે. એટલે જે સ્તરે આપણે હોઈએ તે પણ આમે પ્રમાદો વૈ મૃત્યુરમહમ બ્રવીમી. આ પ્રમાદ જ મૃત્યુ છે, અસાવધાની મૃત્યુ છે, બેદરકારી મૃત્યુ છે. કર્તવ્ય કર્મ કરતા હોઈએ, કર્મ કરતા હોઈએ એમાં સાવધાની જોઈએ, નહીં તો ભૂલ થઈ જાય, મીઠું બે વાર નંખાઈ જાય, ભૂલાઈ જાય વગેરે વગેરે. કર્તવ્ય જે કરવું જોઈએ તે જ કર્મ કરીએ, બીજું ના કરીએ. ત્યાંથી માંડીને આમ રોજબરોજના સામાન્ય વ્યવહારથી માંડીને એટલા જ માટે કે દરેક વ્યવહારમાં એક રીત હોય છે. દરેક વસ્તુ કરવાનો એક સમય હોય છે, સ્થળ હોય છે અને પદ્ધતિ હોય છે. તો સમય છે, સ્થળ છે, પદ્ધતિ છે, એને ધ્યાનમાં રાખીને હંમેશા તે સ્થળે તે સમયે તે રીતે વ્યવહાર થવો જોઈએ. આવી સાવધાની જોઈએ બોલવામાં, ચાલવામાં, વ્યવહારમાં, કામ કરવામાં. એમ કરવાથી મનમાં સાવધાની આવે. મનમાં સાવધાની નથી હોતી ત્યારે પછી બોલવામાં, ચાલવામાં, વ્યવહારમાં અસાવધાની થઈ જાય. એટલે કાર્યનું આપણે જો નિયંત્રણ કરીએ, આપણા વર્તનનું, હું શું બોલું છું, કેમ ચાલું છું વગેરે, શું વ્યવહાર કરું છું, એ સ્થૂળ અભિવ્યક્તિ છે. એમાં મારું મૂલ્ય હોય કે મારું બોલવાનું કેવું હોય, અનુદ્વેગ કરવું, કોઈનો ઉદ્વેગ ના થાય, સત્ય હોય, પ્રિય વગેરે જે કંઈ આપણું મૂલ્ય હોય. ભોજનમાં બધાની અંદર પણ દરેકનું મૂલ્ય હોય છે કે શું યોગ્ય છે, શું યોગ્ય નથી. આમ યોગ્યનો વિવેક સતત થવો જોઈએ અને એ પ્રકારે આપણું વર્તન પણ હોવું જોઈએ. આ રીતે પ્રમાદ તો કોઈ પણ સ્થળે આપણને દુઃખી કરનારો છે, પતન કરનારો છે. એકવાર ટેવ પડી જાય ને પછી તો આપણે ટેવ છોડી પણ શકતા નહીં. જેમ તેમ બોલવાની ટેવ પડી જાય, જેમ કરવાની ટેવ પડી જાય, આવું ટેવ પડી જાય ને, જેમ તેમ ખાવાની ટેવ પડી જાય વગેરે વગેરે, પછી એ ટેવ છૂટતી નથી. પછી મારું મન છે ને જેના પર આ ટેવના સંસ્કાર પડ્યા છે ને એ મારું સંચાલન કરે ને, કદાચ વિચારું પણ ખરો તોય પણ મને પકડીને મારી પાસે કરાવડાવે. ચાલો, આ તો વાત છે પ્રમાદની. તો પ્રમાદની અંતિમ કક્ષા કહે છે બ્રહ્મનિષ્ઠામાં પ્રમાદ ન કરવો જોઈએ. ન પ્રમાદાત અનર્થ અન્ય જ્ઞાનિનઃ. જ્ઞાની માટે આ પ્રમાદ છે. આપણે દરેક માટે આ પ્રમાદની વ્યાખ્યા જુદી હોય, પણ આપણે શું મૂલ્ય છે, શું યોગ્ય છે, શું કર્તવ્ય છે, એની સતત સભાનતા. અને એ સભાનતા સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ એની સમજ. પછી એ પ્રકારનો વ્યવહારનું સંચાલન. એક તો પહેલાં મૂલ્ય, આ સંજોગોમાં મૂલ્યનો શું થતા એની સમજ, પછી એ પ્રકારનું વર્તન. નહીતર અનર્થ થયા વગર રહે નહીં. તો ન પ્રમાદાત અનર્થ અન્ય જ્ઞાનિનઃ સ્વસ્વરૂપતઃ.
અજ્ઞાની માટે શું પ્રમાદ છે? સ્વસ્વરૂપતઃ પ્રમાદાત, પોતાના સ્વરૂપની નિષ્ઠા, પંચમી વિભક્તિ, પોતાના સ્વરૂપથી પ્રમાદ એટલે કે સ્વરૂપની નિષ્ઠામાંથી પ્રમાદ. અન્ય અનર્થ હાનિ ન વિદ્યતે, કારણ કે તમે પૂર્ણમાં પ્રતિષ્ઠિત ના હો તો અપૂર્ણમાં પ્રતિષ્ઠિત હો ને. અહીં તો એવું જ છે ને. તમે સત્કર્મ ના કરતા હો તો સંભવિત છે કે તમે દુષ્કર્મ કરતા હશો. તો બ્રહ્મ તો પૂર્ણ છે. આમ હું પૂર્ણતામાં પ્રતિષ્ઠિત ન હોઉં તો અપૂર્ણતામાં પ્રતિષ્ઠિત છું ને. એ અપૂર્ણતાનો અર્થ સંસાર, દુઃખ, અનર્થ. અને તેથી બ્રહ્મજ્ઞાની માટે જે બ્રહ્મનિષ્ઠ રહી શકે છે, બ્રહ્મમાં નિષ્ઠાને પ્રાપ્ત કરી છે, તેથી એ પ્રકારે જે નિષ્ઠ રહી શકે એને માટે એ જ કર્તવ્ય છે. કારણ કે જ્યારે બ્રહ્મનિષ્ઠ ન હોય ત્યારે આત્મનિષ્ઠ તો અનાત્મનિષ્ઠ હોય, અલ્પનિષ્ઠ હોય. હું અલ્પ છું એ પ્રકારનો ખ્યાલ ધરાવતો હોય, દુઃખી થતો હોય. તો કહે છે તતો મોહ તતો હંધિ તતો બંધ તતો વ્યથા. તત તેથી શેનાથી? પ્રમાદાત, પ્રમાદને કારણે સ્વસ્વરૂપતઃ, સ્વસ્વરૂપ પ્રચ્યુત, પોતાના સ્વરૂપની સ્મરણમાંથી કે નિષ્ઠામાંથી પ્રચ્યુતિ થાય, પતન થાય. તો મોહ અવિવેક થાય. હું બ્રહ્મ છું એ વિવેક ન રહે તો પછી મોહ થાય, અવિવેક થાય. જે આત્મા નથી એમાં આત્મબુદ્ધિ થાય. તો અહમ ધીહી, તો ઉપાધિમાં તાદાત્મ્ય થાય, એમાંથી અહંકાર જન્મે. ઉપાધિમાં તાદાત અહમ બુદ્ધિ નામ અહંકાર. તતો બંધ, પછી આ અધ્યાસ છે ને વધારે તીવ્ર થતો જાય અને પરતંત્રતા, અલ્પતા આવે, પરતંત્રતા આવે, એનું નામ બંધન. તથો વ્યથા, એમાંથી અનેક પ્રકારની વ્યથા, માનસિક દુઃખ જ જન્મે. પહેલા તો જે ક્ષણે મારા મનમાં મારા વિશેની અલ્પતાનો ખ્યાલ છે એ ક્ષણે હું દુઃખી છું. અને આ રીતે પૂર્ણતામાં, પ્રતિષ્ઠામાં જરા પણ બેદરકારી કે પ્રમાદ કરવામાં આવે, અસાવધાની કરવામાં આવે તો અપૂર્ણતામાં પ્રતિષ્ઠા બે જ વસ્તુ છે, આત્મા અને અનાત્મા, પૂર્ણ અને અપૂર્ણ. એટલા જ માટે પૂર્ણતાની પ્રતિષ્ઠામાં જો બેદરકારી સેવામાં આવે તો આપોઆપ અપૂર્ણતામાં નિષ્ઠ થઈ જાય, ચાલી જાય. તતો વ્યથા, એને કારણે પછી વ્યથા. અહીં આ કહ્યું કે ચાલો અનાત્મામાં તાદાત્મ્ય થઈ જાય, અહંકાર જન્મે, અને અહંકાર એટલે જ વ્યથા, અલ્પતા. અજ્ઞાની એવમ વસ્તુ, ભાઈ અજ્ઞાની માટે બરાબર છે. જ્ઞાની તો જ્ઞાની માટે પણ આવું થાય. અત્યારે જ્ઞાની જ વાત ચાલે છે, બધી વાત જે ચાલે છે ને એ જ્ઞાની માટેની વાત ચાલે છે. એટલે આજે કહેવામાં આવે છે અત્યારે આપણે અપનાવીએ તો સારું ટૂંકમાં, પણ આ જે કહેવામાં આવ્યું એ જ્ઞાની પુરુષ માટે કહેવામાં આવે છે. તો અજ્ઞાની તો બેદરકાર હોય તો આવું બધું થાય, પણ જ્ઞાનીને પણ થાય. તો એ શંકાનો ઉત્તર આપે છે 324માં શ્લોકમાં. વિષયાભિમુખમ દૃષ્ટ્વા વિદ્વાંસમપી વિસ્મૃતિઃ વિક્ષેપયતિ ધી દોષૈઃ યોષાજારમિવ પ્રિયમ. આ વિસ્મૃતિ છે ને, પ્રમાદ કહો, બેદરકારી કહો, સ્વસ્વરૂપની વિસ્મૃતિ કહો, શું કરતી હોય છે? તો હવે જ્યારે આત્મનિષ્ઠ ના હોય તો વિષયાભિમુખ હોય, અનાત્માભિમુખ હોય, વિષયાભિમુખ હોય,
તો વિસ્મૃતિ છે, પોતાના સ્વરૂપની વિસ્મૃતિ એ શું કરે છે? વિષયાભિમુખમ દૃષ્ટવા વિદ્વાંસમપી, વિદ્વાન પણ હોય, વિવેકી પણ હોય, આત્મજ્ઞાની પણ હોય, પણ વિસ્મૃતિ શું કરે છે? એ બેદરકારીને કારણે વિસ્મૃત થઈ ગયો, એના માટે અનાત્મામાં આત્મબુદ્ધિ થઈ ગઈ, એટલે વિષયાભિમુખમ બહિર્મુખતા આવી ગઈ, વિષય પ્રત્યેની અભિમુખતા આવી ગઈ. એટલે પછી તો પછી કહેશે એને કારણે શું શું બધા દોષની પરંપરા જન્મે. ધારો તો વિષયાન પુંસ સંગસ્તેષુ ભુજાયતે, સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો ભીજાયતે, ક્રોધાત સમૂહ વિભ્રમ સુભ્રંશાત બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ભગવાન એ જ બધી અહીં પણ બતાવશે. તો આ વિસ્મૃતિ શું કરે છે? તમને ભૂલાવી દે છે, તમારું સ્વરૂપ ભૂલાઈ ગયું છે. અને વિષયમાં એટલે જે વાસના રહેલી હોય, વાસનાની સ્મૃતિ થઈ જાય, એટલે વિષય માટે આકર્ષણ રહી ગયું હોય ને. કહ્યું કે ભાઈ વાસના રૂપ અહંકારને પણ દૂર કરવાનો છે. તો વિદ્વાંસ વિધિ દોષે વિક્ષેપયતિ, વિદ્વાન હોય, જ્ઞાની હોય, વિવેકી હોય, ધી દોષે અહંકાર કામાદિ બુદ્ધિ વિકારૈ, તો ઉપાધિમાં હમ ભાવ થાય, અહંકાર જન્મે, મમકાર જન્મે, રાગ જન્મે, દ્વેષ જન્મે, કામ જન્મે, કર્મ જન્મે. તો વિસ્મૃતિ અનેક પ્રકારના વિકારો વિદ્વાનમાં જન્માવે. હાથમાં આવ્યો છે ને, તો અને એ વસ્તુ પછીના 327 શ્લોકથી વિસ્તારથી કહેશે, જે હમણાં જ કહ્યું ભગવદ્ ગીતામાં, ધ્યાય તો વિષયાન પુંસે, કે વિનાશ સુધી પહોંચાડી દે. વક્ષ્યમાણ તો છે વિક્ષેપયતિ, નષ્ટ આત્મોદમ કરોતિ, વિશેષેણ ચાલયતિ, દૂરમ નયતિ, ભ્રામયતિ. વિક્ષેપયતિ એટલે શું? નષ્ટ આત્મોદમ કરોતિ. આત્મબોધ છે ને એ નષ્ટ અદૃશ્ય થઈ જાય તે વખતે. જ્યારે વિષય અભિમુખ મન થાય ત્યારે, કારણ કે વિષયને આત્મા એક જ અધિકરણ ના રહી શકે, માટે આત્મા બોધ જતો રહે. વિક્ષેપયતિ, ક્ષેપયતિ, ચાલયતિ, વિશેષેણ ચાલયતિ, વિશેષ ચલાયમાન કરી દે છે. દૂરમ નયતિ, ક્યાંનો ક્યાં દૂર લઈ જાય છે. ભ્રામયતિ, એને ભ્રમિત કરે છે. વિક્ષેપી શબ્દનો અર્થ કરાય, આ સમજાવે કે વિસ્મૃતિ એટલે પ્રમાદ. આ રીતે બુદ્ધિને એક બહિર્મુખ થઈ કે તરત અનેક પ્રકારના દોષો બુદ્ધિમાં જાગૃત કરીને, કે અંદર વાસના રહી હોય તો ન હોય તો ભલે ને એ વિષયમાં એને બ્રહ્મનું દર્શન થતું હોય તો કોઈ પ્રશ્ન નથી. પછી બ્રહ્મનિષ્ઠા ન પ્રાપ્ત થયો ત્યાં સુધી, અંદર બહાર ન થયો ત્યાં સુધી પ્રમાદ ન, કારણ કે ત્યાં વિષય દેખાય છે ને, એને બહાર પણ બ્રહ્મના દર્શન થતા હોય તો પછી પ્રશ્ન નથી. પછી ઉપાધિમાં આત્માના દર્શન થતા હોય પેલી જૂની વાસનાને કારણે, કે વિષયમાં સુખના દર્શન થઈ જતા હોય એ વાસનાને કારણે, તો જેવા આપણે આત્માથી વિમુખ થયા, એ વિમુખતા કહો, વિસ્મૃતિ કહો, એ તરત જ આપણામાં પેલી વાસનાઓ ઉત્પન્ન કરે બહિર્મુખતાની, આખી અનર્થ પરંપરા સર્જે. દૃષ્ટાંત આપ્યું, જારમ્યો પ્રિયમ. જાર એટલે શું કહેવાય ગુજરાતની અંદર? વેશ્યા કહેવાય, આમ તો એવું કહેવાય. ચાલો જારમ નહીં, જારમ એટલે પેલો, આ તો પુલ્લિંગ છે, એટલે ટૂંકમાં બીજી સ્ત્રીની અંદર આસક્તિ રાખનાર, વ્યભિચારી. પ્રિયમ તો આપણે એટલે અહીંયા આપણે એ તો સમજવાની ને, આ જ્યારે વ્યભિચારી માણસને એટલે પેલી જે કુલટા સ્ત્રી હોય તરત વ્યભિચારી માણસને જરાક આમ જુએ એટલે એની બુદ્ધિને ભરમાવી દે, અનેક અનર્થ પરંપરા સર્જે. આવા બહુ જૂના જમાના દૃષ્ટાંતો છે બધા. આવા શબ્દો આપણે વાપરવા ન ગમે, પણ હા
લાગુ પડે. એટલે ટૂંકમાં આ પ્રકારના પરિબળો હાજર જ છે દુનિયાની અંદર. તમે સાવધાન ન હો તો જરા જુએ. હવે તો માસ છે એટલે જલ્દી સમજ ના પડે, એટલે ચહેરાના ભાવથી ખબર પડી જાય કે શું છે આમાં. તો ધીમે ધીમે પછી જેનું આ પ્રકારનું કામ છે અથવા જેને આ પ્રકારનો રસ છે અથવા આમાંથી કંઈક મેળવવાનું છે એનો ઉપયોગ કરીને પછી છોડી દે જુદી વાત છે. આ તો આ બધું દુનિયામાં ચાલે. પણ ટૂંકમાં આપણે જરાક બેદરકાર રહ્યા એટલે આપણી કોઈક વાસના અંદર જે હોય એ ક્યાંક બહાર આવીને એને આપણે વશ, એનો તો બેદરકારનો થયો છે હોય તો ખરું. બધામાં સાવધાનીથી તમે એ વસ્તુને કાબૂમાં રાખો તો જ બરાબર છે. પણ સાવધાન ન રહ્યા, તમારું મન લલચાઈ ગયું અને આ વસ્તુ મનમાં આવી તો પછી તરત જ કોઈ એનો લાભ લેનારો હોય છે. એ કહેવામાં આવે છે. તેમ આપણો જે આ પ્રમાદ છે આ પ્રકારે આપણો લાભ લે છે. ઉક્તમર્થમ દૃષ્ટાંતાંતરેણ આહુ સુષ્ઠુ. બીજું દૃષ્ટાંત આપે છે. સરસ સરખી સમજાય ને સરળતાથી, માટે બીજું દૃષ્ટાંત આપે છે. યથાપકૃષ્ટમ શૈવાલમ ક્ષણમાત્રમ ન તિષ્ઠતિ આવૃણોતિ તથા માયા પ્રાજ્ઞમ વાપી પરાંગમુખમ. આ માયા શબ્દ વધારે સારો છે, એમ જરા ડિગ્નિફાઈડ શબ્દ છે. બાકી માં એવું જ કામ કરતી હોય છે, આમ તો એને એવી જ ગણવામાં આવતી હોય છે બિચારીને. તકલીફો આપણામાં છે, દોષ બીજાને આપીએ છીએ. મુખ્યતઃ આ વસ્તુ છે. પછી બીજો શૈવાલમ, જેમ પાણી પર લીલ ભાજી ગઈ હોય એવી તો જોરદાર ભાજી ગઈ હોય કે તમે એને દૂર કરો તો પાછી આવી જાય. અપકૃષ્ટમ શૈવાલમ ક્ષણમાત્રમ ન તિષ્ઠતિ. તમે આ લીલને જરાક દૂર કરો તો ક્ષણમાં વળી પાછી આવી જાય. આવૃણોતી, અને વળી પાછા જળને ઢાંકી દે. તથા માયા પરામુખમ પ્રાજ્ઞમ વાપી આવૃણોતી. તો માયા પ્રાજ્ઞ હોય, જ્ઞાની છે, વિવેકી છે, પણ પરાંગમુખમ અંતર્મુખતામાંથી કોઈ પ્રકારનો પ્રમાદ થયો અને પરાંગમુખતા આવી. માયાનો અર્થ એ છે કે ભાઈ જગતના બધી વસ્તુમાં આકર્ષણ રહેલું જ છે. કેમ? આપણી પોતાની વાસનાને કારણે. જગત તો જે છે કશે આકર્ષણ તો રાગ દ્વેષ તો મનમાં રહેલા છે. આપણે એમ કહીએ કે ભાઈ જગતના વિષયો આપણામાં ભોગ બુદ્ધિ જન્મ આવે છે. ભાઈ ભોગ બુદ્ધિના સંસ્કાર આપણામાં જ છે ને. જગતનો કોઈ વિષય હોય, વ્યક્તિ હોય, પદાર્થ હોય, આપણા સંસ્કારને માત્ર જાગૃત કરે, બટન દબાવે એને અંદર વાયરિંગ તો છે જ. પછી આપણે લોકોને દોષ આપીએ, સ્ત્રી નિંદા કરો, ધન નિંદા કરો, ફલાણી ખોટી બધી વાત હોય. બીજાની નિંદા શું કરવાની? તું મૂર્ખ છું ને, બીજાની કેમ નિંદા કરે છે? તને સ્વતંત્રતા છે કે તું તારા તારું વસ્તુ જાળવી રાખ. એને મનાવ કર. તું એવો કેવો અક્કલ વગરનો છું કે કોઈ તને આવું કરી જાય? એને ટૂંકમાં આ બીજાની નિંદા છે, દોષ, આ બધી ખોટી વસ્તુ છે. આ વસ્તુ હું તો સ્વીકારતો નથી. મને નિંદા કરવી હોય તો અવિવેકની નિંદા કરો, કરવી હોય તો. પરંતુ આનું નામ જ વાસના કહેવાય કે આ બધા સંસ્કારો અંદર ભરેલા છે. એ જ્ઞાનીને આપણે જ્યાં સુધી બધી વાસના દૂર ન થઈ હોય એ આ પ્રકારે એક જેને ભય બતાવવામાં આવે છે. આ થોડો ભય બતાવે એને, એટલે એને જરાક ભયભીત કરીને પછી એનામાં આ પ્રકારે મૂલ્ય જન્મવામાં આવે છે. એટલે પ્રમાદો એ મૃત્યુ, એટલે આમ કહીને મૃત્યુનો એટલે આવા પ્રકારના પતનનો ભય બતાવવાથી પણ સાવધાન કરવામાં આવે છે. કે અસાવધાન માણસને સાવધાન કેમ કરવો? સજા કરીને કે ભય દેખાડીને? એટલે આપણે એમ લાગે કે આ બહુ બધા વધારે એકદમ વધારે પડતી વાત થઈ રહી છે જ્ઞાની પુરુષ માટે, પણ એટલે કદાચ અતિશયોક્તિ થતી હશે. પણ કહેવાનો ભાવ એ છે કે જ્યાં સુધી અહંકાર સંપૂર્ણ નિર્મૂળ થયો નથી ત્યાં સુધી એવા ભોગના સંસ્કાર અંદર હોય જે જાગૃત થઈ શકે અને આ રીતે અનર્થ જન્માવી શકે.
એના માટે બહારની વસ્તુઓ નિમિત્તરૂપ બને, ઉત્તેજિત કરવાનું બને. એને દોષ આપવો તો માયા આવૃણોથી પ્રાજ્ઞમપી, એટલે જાણે કે જગતમાં માયા છે અને માયા આવી રીતે આપણને છેતરે છે. ચાલો, કોઈને દોષ આપવો હોય તો માયાને દોષ આપો, પેલી કુલટા વેશ્યાને દોષ આપે. આપણે તો ખરો ને આની અંદર આ પ્રકારના સંસ્કાર ના હોત તો તમને કોણ શું કરવાનું હતું? દોષ એને આપે છે. ચાલો, આ તો મારી વ્યક્તિગત બળાવો કાઢો છે, બીજું કંઈ નથી. પણ આપણે આ જાણવું જોઈએ, કોઈને દોષ આપતા પહેલાં આપણે પોતાના તરફ નજર કરવી જોઈએ કે હા, કોઈ જે હોય, વ્યક્તિ હોય, ઘટના હોય, સ્થળ હોય, કાળ હોય, કશું પણ હોય, એ નિમિત્ત બન્યું મારામાં કશીક વસ્તુ ઉત્તેજિત કરવા માટે, પણ છેવટે ઉત્તેજનાની સંભાવના તો મારામાં હતી જ ને. અને હું બહાર જ જો હંમેશા આવી રીતે દોષ આપ્યા કરીશ તો અંદર જે કરે તો કરીશું નહીં. પાછા તમે સ્ત્રીઓનો દોષ આપો, વિષયનો દોષ આપો, ફલાણા નિંદા કરો, હવે તમે બંધ રહેવાના ને પછી. એટલે જ્યાં પ્રશ્ન છે, સમસ્યા છે, ત્યાં નજર કરવી જોઈએ કે આ વસ્તુ મારામાં છે. એનું તિરસ્કારને પાત્રું જેવું નહીં છે. વાસના આપણામાં હોય તો છે, પૂર્વના કર્મને કારણે જન્મી હશે અને તેથી આપણે લઈને આવ્યા છીએ. પણ જે છે એને માટે આપણી જાતને દોષ દેવાની જરૂર નથી. પણ જે છે એને માટે જે કરવું જોઈએ એ તો કરવું પડે. એટલે ઘરની જાળ બાજી ગયા એને માટે મારે દોષ દેવાની જરૂર નથી. પણ પછી રાખી જ મૂકીએ આપણે તો તે મનમાં જાળ બાજી ગયા હોય, સાફ જ ન કરીએ તો પછી આપણે દોષને પાત્ર થઈએ. ટૂંકમાં પરાંગમુખમ પ્રાજ્ઞમપી, તો કે પ્રાજ્ઞ જ્ઞાની પુરુષ પણ પરાંગમુખ થયો તો અંદર રહેલા જે સંસ્કારો છે કે વાસના છે એ તરત વળી પાછા વ્યક્ત થવાના. કારણ કે પરાંગમુખ એટલે બહાર જોનારો થયો, એટલે બહાર સંપર્ક થયો ને, એ પછી અંદર રહેલા જે સંસ્કારો હોય, વાસના હોય એને ઉત્તેજિત કરવાનું નિમિત્ત બને. કોઈ પાછું ન પ્રમાદાત, અનર્થ અન્ય, પ્રમાદથી વધીને કોઈ અનર્થ નથી. એ વળી દૃષ્ટાંતાંતરણ બીજા દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે 326માં શ્લોકમાં. લક્ષ્યચ્યુતમ ચેદ્યદિ ચિત્તમીશત બહિર્મુખમ સન્નિપતે તતસ્તતઃ પ્રમાદતઃ પ્રચ્યુતકેલિકંદુકઃ સોપાનપંક્તૌ પતિતો યથા તથા. ટૂંકમાં અતિશયોક્તિ કરવામાં આવી છે ભય જન્માવવા માટે, જેથી અસાવધાન રહીશ તો શું થશે. અમે આપણે પહાડમાં એકદમ સાંકડી ખીડી પર ચાલતા હોઈએ અને અસાવધાન રહી તો ખીણમાં પડીએ. તેવી રીતે સુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. કઠોપનિષદમાં કહેવામાં આવ્યું કે ભાઈ આ તો ખાડાની ધાર જેવું છે, તલવારની ધાર જેવું છે, રેઝર્સ એજ, છરાની ધાર જેવું છે. તો કે એના પર ચાલવું કેટલું બધું શક્ય જ નથી, પણ કઠિન છે, તો પાર કરવી કઠિન છે. તે જ પ્રકારે અધ્યાત્મની અંદર પણ એ પ્રકારની સાવધાનીની જરૂર છે. આ ચપ્પાની ધાર તો તમે સાવધાન એમ જ તમારી ચામડી ટૂંકમાં આપણી આંગળી કાપી નાખે, એ રીતે પણ સાવધાની જરૂર છે. જેમ વધારે સૂક્ષ્મ હોય, વધારે ધારદાર હોય, એમ વધારે અસરકારક હોય, જોડે જોડે વધારે દુઃખજનક પણ હોય. તો આ પ્રકારે ક્ષુરસ્ય ધારા
નિશિતાક્ષુરસ્ય ધારા, એકદમ તીક્ષ્ણ કરેલી અક્ષુરની છરાની ધારા છે. એવી રીતના અત્યંત દુર્ગમ એટલે જેને પાર કરો કઠિન છે એવા માર્ગ એ પણ ભય બતાડવામાં આવે, પણ આપણને ચેતવવામાં આવે છે. લક્ષ્ય ચ્યુતમ, લક્ષ્ય તો બ્રહ્મ છે અને બ્રહ્મમાં જ હંમેશા ચિત્તને એકાગ્ર કરવાનું પણ કહેવામાં આવ્યું. એની ચ્યુત થઈ ગયું ચિત્ત. ઈશત યદિ ચિત્તમ લક્ષ્ય ચ્યુતમ ચેત, જરા પણ પોતાના લક્ષ્યથી બ્રહ્મથી ચ્યુત થઈ ગયું, આત્માથી ચ્યુત અનાત્મામાં જતું રહ્યું, બ્રહ્મથી એટલે મિથ્યામાં જતું રહ્યું, મિથ્યામાં એટલે મિથ્યાને સત્ય માનવા જતું રહ્યું, અનાત્માને આત્મા માનવાનો આનો થયો છે. બહિર્મુખમ સન્નિપતે તતસ્તત, તો બહિર્મુખ થાય, અંતર્મુખ એટલે આત્મનિષ્ઠ, બહિર્મુખ એટલે અનાત્મા તરફ ગયું. તત તત સન્નિપતે, પછી ધીમે એક પછી એક આ પ્રકારે એનું પતન થયા કરે. અહંકાર, બુદ્ધિ, મન, પ્રાણ, ઇન્દ્રિય, દેહ, વિષયેષુ નિપતેત. પહેલા અહંકાર જન્મ્યો, જો સાવધાન ના થાય તો એમાંથી પછી બુદ્ધિમાં અહંભાવ જન્મે, પછી મનમાં, પછી પ્રાણમાં, પછી ઇન્દ્રિયમાં, પછી દેહમાં, પછી વિષયમાં આસક્તિ. જો ધ્યાન ન આપીએ તો અંદર રહેલી જે વાસનાઓ કહો કે જૂની ટેવો કહો, આ પ્રકારે આપણા ચિત્તને ઘસડી જાય. યતતો હેપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત ઇન્દ્રિયાણી પ્રમાથિની હરંતી પ્રસવમ મન. ભગવાન કહે કે આ યત્ન કરનાર વિવેકી છે, એ જોઈ રહ્યો છે છતાં પણ એની અંદર રહેલી આ ઇન્દ્રિય શબ્દ વાપર્યો, રસ કહો, રાગદ્વેષ કહો, વાસના કહો, એ જોતામાં એના ચિત્તને બહિર્મુખ બનાવીને ક્યાં ને ક્યાંય પતન પાડે છે. તો દુષ્ટાન યથા પ્રમાદતઃ પ્રચ્યુત કેલી કંદુક. કેલી કંદુક એટલે દડો. કેલી કીડા માટેનો દડો, જ્યાં જેનો દડાવ હોય પછી જેનાથી કીડા કરવામાં આવતી હોય એ દડો. આ દડો વસ્તુ ગોળ છે ને, એટલે ઘણી વાર પાછો બહુ લીસ્સો હોય, શક્ય છે કે તમારા હાથમાં સરકી પડે જો સાવધાન ના હો તો. પ્રચ્યુત કેલી કંદુક પ્રમાદતઃ, જો તમે સાવધાન ન હો અને હાથમાંથી દડો પડી જાય કે પછી બીજી રીતે ધારો કે તમે ફેંક્યો હોય તો પણ લક્ષ્યથી ચ્યુત થઈ જાય ને બીજી રીતે પડે તો ક્યાંનો ક્યાં જતો રહે. સોપાન પંક્તો પતિતો યથા તથા. નિસરણી છે, સોપાન પંક્તિ એટલે નિસરણી, એમાં પડેલો તો પછી યથા તથા એક પછી એક વખત નીચે 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 જતા ક્યાંનો ક્યાંય પહોંચી જાય. તેવી રીતે અચિત્તપણા જો આપણે પ્રમાદ રાખીએ, સાવધાન રહીએ તો આત્મામાંથી પતિત થતા ક્યાંનું ક્યાંય લઈ જાય. આમ કરીને પ્રમાદને કારણે પ્રમાદો વહી મૃત્યુરહમ બ્રવીમિ. મૃત્યુ કોને કહેવાય એની વ્યાખ્યા થઈ રહી છે કે પ્રમાદ સાવધાનથી કયા કયા પ્રકાર અને એનાથી વધીને કોઈ અનર્થ, કારણ કે બધા અનર્થોનું કારણ પ્રમાદ જ છે હંમેશા. એટલે આત્મનિષ્ઠામાંથી પ્રમાદનું કારણ તો સમજ્યા, પણ કોઈ પણ પ્રકારની નિષ્ઠા આપણામાં હોવી જોઈએ. કહેવાય ને હંમેશા કશાકમાં નિષ્ઠા હોવા જોઈએ, કોઈ પણ મૂલ્યમાં નિષ્ઠા હોવા જોઈએ, કોઈ આચારમાં, વિચારમાં, સદાચારમાં વગેરેમાં આપણી નિષ્ઠા હોવી જોઈએ. એ તો જ એ નિષ્ઠા આપણું સંચાલન કરે. એ નિષ્ઠામાંથી બેદરકાર રહ્યા તો પછી એની વિરુદ્ધ વસ્તુ આપણું સંચાલન કરે. પ્રમાદસ્ય મૃત્યુત્વમ સુષ્ઠુ ઉપાદયતિ. પ્રમાદને જ મૃત્યુ કહું છું એવું સનત કુમારે કહ્યું છે. એને તર્કથી સમજાવે છે, સારી રીતે સમજાવે છે. 2 શ્લોકમાં, સાર્ધદ્વય 2 શ્લોકમાં સમજાવે છે. વિશેષ્વાવિશચ્ચેતઃ સંકલ્પયતિ તદ્ગુણાન સમ્યક સંકલ્પનાત કામઃ કામાત પુંસઃ પ્રવર્તનમ.
તતઃ સ્વરૂપ વિભ્રંશઃ વિભ્રષ્ટસ્તુપતત્યદઃ પતિતસ્ય વિના નાશમ પુનર્નારોહ ઈક્ષ્યતે સંકલ્પં વર્જયેત તસ્માत् સર્વાનર્થસ્ય કારણમ. આ પુસ્તકમાં બધાની પંક્તિ છે તમારામાંથી. અપથ્યાનિ વસ્તુની વ્યાધિગ્રસ્તો યથોત્સૃજેત. વિષયેષુ આવેશત ચેત આવેશત પ્રવિશત. તો વિષયેષુ જગતના વિષયોમાં માત્ર ઇન્દ્રિયના વિષયો જ નહીં પણ લાગેના વિષયો હોય, બુદ્ધિના વિષયો હોય, અહંકારના વિષયો હોય. એ શબ્દાદિશું જ કહેવામાં આવ્યું, એ તો કશું નથી. આ શબ્દ સ્પર્શ વગેરેમાં તો આપણી ઘણી વાર નિરસતા કે પછી વિરક્તતા બહુ સરળ હોય છે. બીજા ઘણા બધા હોય છે, પ્રિય લોકો હોય, પ્રિય હોય, એ બધા લાગેના સ્તરે હોય. બુદ્ધિના સ્તરે મારી માન્યતાઓ હોય, વિચારો હોય, આમ થવું જોઈએ તેમ ના થવું, એના માટે બહુ આપણા આસક્તિ હોય છે. મારી માન્યતાઓ વગેરે માટે બહુ આસક્તિ હોય છે. લડી પડે જો કે બીજી માન્યતાઓ મળે તો. અહંકાર, ધન, સત્તા, સંપત્તિ, પ્રતિષ્ઠા, આ બધા વિષયો જ છે. સ્વર્ગને તો છોડો, પણ આ લોકમાં આ બધા વિષયો છે ઇન્દ્રિયોના, મનના, લાગણીના, બુદ્ધિના. આ થેન્ક્સ ગિવિંગ એટલે અમેરિકામાં નવેમ્બર મહિનાના છેલ્લા ગુરુવારે થેન્ક એ દિવસ થેન્ક આપણે આભાર માનો, આભાર પ્રદર્શિત કરવાનો. જે બધી આપણા પર અનુગ્રહ થયેલો છે, આપણે જે બધા ફેવર મળેલી છે એના પર એ પણ એ ગુરુવાર રજા હોય. મોટે ભાગે શુક્રવાર રજા આપી દે, શનિવાર રજા, 4 દિવસનો મોટું વીકેન્ડ. આટલું લાંબામાં લાંબુ વીકેન્ડ આ છે. લોકોએ કેટલા વખતે તૈયાર, એમાં તો કેટલું બધું ખાણી પીવું હોય. ટર્કી નામનું એક પક્ષી મોટું આવે છે, એનો રિવાજ છે ભાઈ. અને પમ્પકિન પાય ટર્કી બીજા લાખોની સંખ્યામાં. પેલી જેમ બકરી આવે એમ લાખોની સંખ્યામાં બકરીઓ થાય ને, એમાં લાખોની સંખ્યામાં ટર્કીઓ જવાની. એ માણસ એક સસલું મરતું હોય ને એની પાછળ દોડે. ઘેર ટર્કી ખાતો હોય એ દેખાય નહીં કે આ ખાઈ રહ્યો છે, 4 છોડો. પણ તે માણસો બહાર નીકળવા એટલા બધા ઉત્સુક હોય છે, ઉત્કંઠિત હોય છે કે લાખોની સંખ્યામાં લોકોએ મુસાફરી. આટલું બધું ત્યાં અમેરિકામાં સૌથી વધારે પ્રચાર છે અત્યારે. એ લોકો કહે છે એવા સંખ્યા પ્રમાણે 140,000, 50,000, 160,000, 70,000, 173,000 કેસ થઈ ગયા. એમાં પછી એમાંથી 143 થયા. આટલા બધા લોકો રોજ માદા પડે છે કોરોનામાં. અને તો એ પહેલા જ દિવસે એટલે 4-5 દિવસ પહેલા 1 મિલિયન, પછી તો મિલિયન્સ ઓફ પીપલ. એટલી બધી ફ્લાઇટો હતી કે ઉપર ઝઘડા થઈ ગયા. ત્યાં ઉપર બધો ટ્રાફિક જેમ થઈ ગયો હવામાં. એરપોર્ટની તો વાત જ શું કરવી. એટલે માણસને કેટલું આકર્ષણ એને માણે અને ક્યાં ક્યાં દોડાવે છે. ભાન જ ભૂલી ગયા કે આ કોવિડનો સમય છે. સ્પાઇક એક આવશે એક મોટો. આ થશે એટલે અઠવાડિયે 10 દાડા પછી થશે. આવી રીતે લક્ષ્ય ચ્યુતમ તમે વિશેષ આ વિષય છે. એકવાર વિષયનું ચિંતન કરવાનું શરૂ થયું કે સજ્જમાનમ સત તદ્ગુણાન સંકલ્પયતિ તદ્ગુણાન. આ તો કહે આપણે ચિત્તની વાત કરી, આ સવારે વાત કરી તે પ્રમાણે રાગદ્વેષ પુરસ્સર જ્યારે વસ્તુનું ચિંતન થતું હોય ત્યારે જ આવું થાય, નહીતર ના થાય. માત્ર ચિંતન જે છે, જે વિચાર હોય કે વિવેકપૂર્વકનું ચિંતન હોય, એ કે આપણામાં આવું આકર્ષણ જન્મે એવો નિયમ નથી.
પરંતુ રાગ સહિત ચિંતન થાય, દ્વેષ સહિત ચિંતન થાય તો એ વસ્તુ રાગદ્વેષમાં વૃદ્ધિ કરનારી નીવડે. એ રાગદ્વેષને અભિવ્યક્ત કરનારી નીવડે છે. અંદર ધ્યાયતો વિષાણ સંગસ્તેષુ ભુજાયતે, એને એમાં સંગ જન્મે, રતિ જન્મે, પ્રીતિ જન્મે. સંગા સંજાયતે કામ, જો પછી ત્યાં રોકવામાં ન આવે તો એ આસક્તિ, પ્રીતિ, એ ગમો છે એ કામનામાં, તૃષ્ણામાં પરિણમે. આ પ્રકારે જમા થતો જાય. જેમ જેમ આ વૃત્તિઓ જમા થાય તેમ તેમ વેગ વધતો જાય. જેમ વેગ વધતો જાય તેમ આપણો કાબુ ઘટતો જાય. સંગાત સંજાયતે કામ, કામના જન્મે, એ તૃષ્ણામાં પરિણામે. ત્યારે પણ રોકવાની હજી મારી પાસે સ્વતંત્રતા છે. પણ જો કામના રોકે નહીં, કામાત ક્રોધો વિજાય, એક ક્રોધ જન્મ્યો ને એટલે પછી મારા કાબુની બહાર ગયો. પછી સમૂહ જન્મ્યો, સ્મૃતિ વિભ્રમ જન્મ્યો, બુદ્ધિનાશ જન્મ્યો. આમ સજ્જમાનમ સત્તદ્ગુણાન સંકલ્પયતિ ચિંતયતિ. એટલે પેલી વાસના જો એને આવી રીતે બેધાન બનાવ્યો હોય તો અંદર રહેલી કંઈક વાસનાઓ હોય, શેની? ભોગની વાસનાઓ. તો મન જેના સંપર્કમાં આવે એના ગુણોનું કે એની ભોગની સંભાવનાનું ચિંતન કરવા માંડે. એટલે આવ્યો છે અનંતમાંથી, અને તો એ પેલી વાસના છે એને બહિર્મુખ બનાવે, એને અહંકાર, દેહાત્મ બુદ્ધિ જન્માવે. અને તેથી દેહના વિષયોના જે બધા ગુણો છે એનું ચિંતન શરૂ થઈ જાય. તે શું ભોગ હેતુતયા આનંદજનકત્વાદિ ગુણાન સંકલ્પયતિ ચિંતયતિ. એટલે વિષયમાં જે આપણે સુખ જન્માવનારા ગુણો છે એનું ચિંતન કરવા લાગે. આ ચિત્તનો સ્વભાવ છે. એટલે વાસનાથી પ્રેરેલા ચિત્તનો સ્વભાવ છે. સમ્યક સંકલ્પનાત કામ. સંકલ્પ કોને કહેવાય? સમીચીનત્વ. આ વાત કરી સમીચીનત્વ, આ સુખનું સાધન છે, આ સલામતીનું સાધન છે. એ પ્રકારે કશી વસ્તુને જોઈ એનું નામ સંકલ્પ. એ આપણે અધ્યારોપ કર્યો. વસ્તુ જે છે તે જ છે, તે સુખનું સાધન છે. તો મારા મનની કલ્પના, સંકલ્પ, સમ્યક કલ્પના કરવામાં આવી. એટલે સુખનું સાધન માનું, એ દુઃખનું સાધન માનું, પણ એવું જ છે. એ પણ આવે જન્માવનારું છે. તો સંકલ્પાત સમ્યક સંકલ્પનાત કામ. આ સંકલ્પ કહો, રતિ કહો, આસક્તિ કહો, ધ્યાયતો વિષાણ સંગસ્તે સંગ કહો. સંગ એટલે રતિ, એટલે ગમો, એને એ વૃદ્ધિ પામે એટલે સંકલ્પનાત કામ. વસ્તુને સુખનું સાધન માનવાથી ધીમે ધીમે એમાં ગમો જન્મે, એ પછી કામનામાં પરિણમે. કામાત પુંસ પ્રવર્તનમ. પછી તો જોઈએ જ, પછી તો મન આપણા કાબુમાં રહે નહીં અને પ્રવૃત્તિ જન્માવે. તત્સંપાદને યત્ન. જે વસ્તુની કામના જન્મી હોય એના સંપાદન માટે યત્ન થાય. એટલે આ બધી વસ્તુ તો કે યદ્યદ્ધિ કુરુતે જંતો તત્કાળ, ટૂંકમાં જે કોઈ કર્મ માણસ કરતો હોય એ કામનાથી પ્રેરણા થતો હોય સામાન્ય રીતે. તત સ્વરૂપ વિભ્રંશ. પછી પોતાના સ્વરૂપનું વિભ્રંશ થયો. અર્થાત હવે તો આપણું મન આ વિષયના વિચાર વ્યાપ્ત થઈ ગયું. એટલે આત્મચિંતન સંપૂર્ણ જતું રહ્યું. બ્રહ્મચિંતન હતું તે સંપૂર્ણ જતું રહ્યું. ત્યાં વિષયનું ચિંતન આવી ગયું. વિભ્રષ્ટસ્તુ પતત્યદ. જેમ પેલો દડો છે એમ એક પછી એક પતન થતું જાય સોપાન પંક્તિમાં, તેમ ચિત્તનું પણ પતન થતું જાય. વિભ્રષ્ટસ્તુ પતત્યદ, અદલ નીચે. અનાત્મસુ કોશેષુ તદ્વારા દૂરે દૂર દૂર વિષયેષુ પતતિ. કહ્યું ને, અહંકાર, બુદ્ધિ, મન, પ્રાણ, ઇન્દ્રિય, દેહ, વિષયો આ પ્રકારે
પછી તો જૂનું બહુ યાદ આવે. અમે કેનેડામાં ફલાણી જગ્યાએ ગયા હતા અને પેલા આમ ગયા હતા અને પછી મને ચિંતન કરવા માંડે. એટલે આવી વસ્તુ રહી ગઈ હોય ને નિકાલ થયો નથી. આ પ્રકારની વાસનાઓ કહો, રાગ દ્વેષ નિકાલ ન થયો હોય ત્યાં સુધી આવીને આપણે રંજાડે. અનાત્મસુ કોશેષુ તદ્વારા દૂરદેશુ વિશેષુ પતતી ગચ્છતી. આમ ધીમે ધીમે અધા એટલે નીચે નીચે, સ્થૂળ ને સ્થૂળ. અહંકારમાંથી બુદ્ધિ, બુદ્ધિમાંથી મન, મનમાંથી પ્રાણ, પ્રાણથી ઇન્દ્રિય, ઇન્દ્રિય દેહ, દેહમાંથી વિષયો. પતિતસ્ય વિનાનાશમ પુનર્નારો ઈક્ષતે. પતિત થયા પછી નાશ સિવાય આપણે બીજું કંઈ જોયું નથી ભાઈ. ફરી પાછો ઊભો થયો હોય અતિ દૂર છે, અત્યંત દૂર આ જતો અને કાબુની બહાર જતો ને એકવાર પછી તો આપણે ઊભા ના થઈ શકીએ. પછી તો એ સંચાલન કરે આપણે. નાશમ વિના, નાશ કોને કહેવાય? સ્વરૂપ અદર્શનમ એવ નાશ. સ્વરૂપમાંથી પ્રચ્યુત થઈ એટલે હવે વિષય એના મન, વિષય એનો વિષય બની ગયો તો હવે સ્વરૂપ એનો વિષય રહે ને. સ્વરૂપ દર્શને સ્વરૂપ દેહાદિકમ આત્મત્વેન મન્યમાનસ્ય. તો એ બ્રહ્મને આત્મા ના માનતો દેહ વગેરે આત્મા માનવાનું થઈ જાય. અને આ રીતે મરણ સુધી લઈ જાય. એટલે સંસારમાં તમને આપણને ફેંકે. અસ્યાપી સ્વરમસ્તિ ઇતિ ભ્રાંત્યા સંત સંસાર લગ્નત્વમેવ. પછી બસ આ જ બધું છે, આ દેહ વગેરે જ બધું છે એમ કરવાથી ધીમે ધીમે એવું થતું જાય. બ્રહ્મ જ સર્વ છે એને બદલે નામ રૂપ જ સર્વ છે, દેહ જ સર્વ છે, આત્મા છે. સંત સંસાર લગ્નત્વમ, આમ સંસારની અંદર જોડાયેલું રહે. પુનર્નાહો રહ ઈક્ષતે, બ્રહ્મ લાભ ન ઈક્ષતે. આ પ્રકારે પતિત થયું, આટલું ભ્રષ્ટ થયું એટલા માટે મલિન થઈ ગયું. આ ચિત્તને જ આવું કરવા દેવામાં આવે તો ફરી બ્રહ્મલાભ આપણે જોવામાં આવતો નથી. સર્વ અનર્થ કારણમ સંકલ્પમ તસ્માદ વર્જેત. સંકલ્પમ વર્જે તસ્માત સર્વાનર્થસ્ય કારણમ. માટે બધા આનું કારણ સંકલ્પ છે. શું સંકલ્પ છે? તો કે સમીચીનત્વ બુદ્ધિ. વસ્તુને સુખના સાધન તરીકે જોવું કે દુઃખના સાધન તરીકે જોવું, એનો સંકલ્પ. અથવા વસ્તુ પર આ રીતે અધ્યારોપ કરવો, ઈચ્છે અને કદાચ વિકૃત રીતે જોવું, એ બધા જ પતનનું કારણ છે, અનર્થનું કારણ છે. અને તેથી કહે છે અતઃ પ્રમાદાન પરોસ્તિ મૃત્યુ વિવેકિનો બ્રહ્મવિદ સમાધૌ. સમાહિત સિદ્ધિમુપૈતિ સમ્યક. समाहितात्मा भव सावधानः. अतः ते कारणથી પ્રમાદાત અપરઃ મૃત્યુ નાસ્તિ. એટલે પ્રમાદથી વધીને બીજું કોઈ મૃત્યુ નથી. પ્રમાદ જ મૃત્યુ છે, કારણ કે પ્રમાદ જ મૃત્યુનું કારણ છે. મૃત્યુને દુઃખ ગણવામાં આવે, વિષાદ ગણવામાં આવે, પરતંત્રતા ગણવામાં આવે, જન્મ મૃત્યુ ગણવામાં આવે, જન્મ મૃત્યુનું ચક્ર ગણવામાં આવે. આ પ્રમાદ આ બધાનું કારણ છે. અને માટે પ્રમાદથી વધીને કે પ્રમાદ અન્ય બીજું કોઈ મૃત્યુ નથી. દેહનું મૃત્યુ તો ઠીક છે, પણ દેહનું મૃત્યુ એ મૃત્યુ નથી. એ હંમેશનું મૃત્યુ હોય તો વાંધો નથી.
દેહના મૃત્યુથી ફરી મરવાનું ના હોય તો એ મૃત્યુ ખોટું નથી. આ દેહનું મૃત્યુ બીજા દેહમાં લઈ જનારું હોય તો એનું કારણ પ્રમાદ છે. વિવેકિનઃ બ્રહ્મવિદઃ સમાદૌ પ્રમાદાત પરમ મૃત્યુ નાસ્તિ. એ પહેલી પંક્તિનો અન્વય કરવામાં આવ્યો. જે વિવેકી છે, બ્રહ્મજ્ઞાની છે, સમાધિ પ્રમાદ એટલે સમાધિમાં પ્રમાદ કરવા એટલે આત્મનિષ્ઠામાં બેદરકારી રાખવી અને સમાન બીજું કોઈ મૃત્યુ નથી. સમાહિત સિદ્ધિ ઉપૈતિ સમ્યક. સમ્યક સમાહિત બ્રહ્મ સંસ્થ સિદ્ધિ મુક્તિ ઉપૈતિ. આ સમ્યક શબ્દ સમાહિત સાથે જોડ્યો. સમ્યક સમાહિત જે આત્મામાં સારી રીતે નિષ્ઠ છે. સિદ્ધિ ઉપૈતિ એટલે એને બ્રહ્મ સંસ્થ જે બ્રહ્મનિષ્ઠ છે એ સિદ્ધિને પ્રાપ્ત કરે છે, એટલે કે મુક્તિને પ્રાપ્ત કરે છે. સમાહિત આત્મા ભવ સાવધાન. આ વાક્ય શિષ્યને ઉદ્દેશીને કહેવાયું. તો અભી સાવધાન ભવ. તું પણ સઅવધાન. સાવધાન અવધાન એટલે સાવધાની ચિત્તની વર્તમાનતા. અવધાન જેને આપણે ધ્યાન કહીએ, એકાગ્રતા કહીએ. સાવધાન ચિત્તની એકાગ્રતા. તો આ પ્રકારે તું સાવધાન, હંમેશા સાવધાન રહે. એ પેલા સાવધાન લગ્ન વખતે કહેતા હોય છે, લોકો થોડો ભાગી ગયેલા પણ છે. ખરેખર સાવધાન થઈ ગયો એટલે પછી જ્ઞાનેશ્વર વગેરે તો કે પછી આપણા સ્વામી રામદાસ વગેરે ભાગી ગયા. ભાગી ગયા સારું, કોઈ એમ પકડી ના શક્યું એટલે ભાગવામાં જોરદાર હશે, બાકી પકડીને બેસાડી દે પાછા એ લોકો. ભવ સાવધાન તો અભી સાવધાન પ્રમાદ રહિત સમાહિત આત્મા નિરંતરમ બ્રહ્મ નિવેશિતાંતઃકરણો ભવ. નિરંતર જેનું ચિત્ત બ્રહ્મમાં નિવિષ્ટ છે એવું તું બને. આમ આ બધા શ્લોકમાં એક વાક્ય છે પ્રમાદમ વૈ મૃત્યુમહમ બ્રવીમી. આ પ્રમાદ જ મૃત્યુ છે એ વાક્ય છે ને એની વ્યાખ્યા આ શ્લોકોમાં કરવામાં આવી. એટલે પછી બીજું વાક્ય રહેશે. ટૂંકમાં એક એક વાક્ય લઈને એની અહીંયા વ્યાખ્યા કરવામાં આવે છે. જે વાક્ય આ સંદર્ભની અંદર યોગ્ય છે. તો જે આ સંદર્ભને લાગુ પડતું હોય એ પ્રકારનું વાક્ય લઈને એની વ્યાખ્યા કરવામાં આવે એટલે શું થાય કે એ વાક્યની વ્યાખ્યા થાય એટલે ભાઈ એની વિશે બધું જ કહેવાય જાય. પણ આ પ્રકારે આ પ્રમાદ મૃત્યુ છે વાક્યની વ્યાખ્યા કરવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ